મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 10 ધનાકારોનું પ્રત્યક્ષીકરણ પાઠનો અભ્યાસ કરીશું। 9મું ચેપ્ટર આપણું આજે પૂરું થશે। હવે આપણે 10મું ચેપ્ટર જોઈશું, ધનાકારોનું પ્રત્યક્ષીકરણ। આગળ થોડી ઘણી માહિતી આપણે જોઈશું। કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે, બરાબર। એટલે કેટલીક સમતલ આકૃતિ જે આપણી પાસે છે, ચોરસ છે, લંબચોરસ છે, તો એને શું કહે છે કે બે જ ભાગ હોય। કયા બે ભાગ? લંબાઈ અને પહોળાઈ। આપણે ચતુષ્કોણ જોયો છે, બરાબર। આ રીતે આપણે આ લંબચોરસ જોયો છે, તો એને કેટલા ભાગ છે? તો કે બે। આ ચોરસ છે એને 4 ભાગ, ખાલી લંબાઈ જ છે। જ્યારે આ લંબચોરસ છે એના બે ભાગ 4 છે, પણ લંબાઈના 2 અને પહોળાઈના 2, બરાબર। ચાલો આગળ। આવા આકારો દ્વિપરિમાણીય આકાર કહેવાય। દ્વિપરિમાણીય એટલે કે બે જે ભાગ છે, લંબાઈ અને પહોળાઈ ધરાવતા જે ભાગ છે એને દ્વિપરિમાણીય આકાર કહેવાય છે। ત્યાર પછી છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે 2D આકાર છે, બરાબર। ત્રિકોણ આપણે જોયો છે, ત્રિકોણ કેવો હોય છે, ચોરસ કેવો હોય છે, લંબચોરસ। આ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ, બરાબર। તો આને શું કહેવાય? 2D, એટલે કે જેના બે ભાગ પડે છે એને આપણે 2D આકાર કહીએ છીએ। આગળ, કેટલાક ધન પદાર્થોને 3 માપ હોય છે। હવે કેટલાક એવા આકાર છે જેને 3 માપ હોય, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ, બરાબર। એવા જે પ્રકાર ભાગો છે જેને આપણે 3 માપ હોય, જેને ધન પદાર્થ કહેવાય, જેમ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। આવા જે પદાર્થો છે જે 3 માપ ધરાવે છે તેને દ્વિપરિમાણીય આકાર કહેવાય, બરાબર। કયો આકાર કહેવાય? ત્રિપરિમાણીય। જેના 2 ભાગ પડે છે એ દ્વિપરિમાણીય અને જેના 3 ભાગ પડે છે એ ત્રિપરિમાણીય। ત્યાર પછી છે સમઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે 3D આકાર ધરાવે છે। હવે આ જે પ્રકરણ છે એમાં આપણે આકૃતિઓ જોવાની છે। એ આકૃતિઓમાં સામેનો ભાગ કયો, એની બાજુ કઈ અને ઉપરનો ભાગ કયો, એ બધી જ આકૃતિઓને આપણે જોવાની છે, બરાબર। એટલે એના માટે આપણે પુસ્તકનો ઉપયોગ કરીશું। પુસ્તકમાં જે આકૃતિઓ છે એ આપણે અહીંયા જોઈએ। આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 10.1ની વાત કરીએ। સ્વાધ્યાય 10.1માં આકૃતિઓ છે, એમાં એ આકૃતિઓમાં બાજુનો દેખાવ કેવો આવે અને ઉપરનો દેખાવ કેવો આવે, તો એ રીતે આપણે જોવાનું છે। તો પહેલો પ્રશ્ન, અહીં દરેક ધન વસ્તુઓના 2 દૃશ્ય એટલે કે વ્યૂ, બાજુનો દેખાવ સાઈડ વ્યૂ અને ઉપરનું દૃશ્ય આપેલ છે। વસ્તુઓને તેના સાચા દૃશ્યો જોડો। પહેલું જોડકું તમારી સમક્ષ આપેલું છે। હવે શું કહે છે કે અહીંયા ઘણી બધી આકૃતિઓ જોવા, આ બધી આકૃતિઓ આપણે આપેલી છે। હવે એ આકૃતિઓમાં એની બાજુનો દેખાવ કેવો અને એની ઉપરનો દેખાવ કેવો। ઉપર દાખલા તરીકે બોટલ છે, તો બોટલની ઉપરનું જે ઢાંકણ છે તો એ કેવું હોય? તો કે એ ગોળ છે, બરાબર। ચોરસ ડબ્બો છે, તો ચોરસ ડબ્બાની ઉપરનો ભાગ કેવો હોય અને બાજુનો ભાગ કેવો હોય, એ રીતે આપણે જોવાનું છે। હવે અહીંયા જે આકૃતિઓ તમને આપેલી છે એ બધી આકૃતિઓ તમારે નોટબુકમાં દોરવાની છે। ક્લિયર? પેન્સિલ વડે નોટબુકમાં દોરવાની અને આ રીતે એના જે રીતે હું જોડકા જોડાવું છું એ રીતે તમારે જોડકાને જોડવાના રહેશે। ચાલો, પહેલાં એ
હવે આ શેનો આકાર છે તો કે ભાઈ બોટલ છે એક, બરાબર. હવે બોટલમાં એની બાજુનો દેખાવ કેવો હોય તો કે બોટલની બાજુનો દેખાવ બોટલ જેવો જ હોય, બરાબર. ચાલો, તો આ બોટલ આપણે જોઈ તો એની બાજુનો દેખાવ તો એ આના જેવી જ દેખાય, અને એની ઉપરનો દેખાવ તો ઉપર એનું ઢાંકણું કેવું હોય તો કે ગોળ હોય, બરાબર. તો ગોળ, તો અહીંયા આપણે જોવાનું કે ગોળ ક્યાં છે, તો આ છે ગોળ, એટલે આ એક અને આ તમને આપેલું છે. હવે બીજું, આ ત્રાજ કાટલું છે, બરાબર. આપણે જે વજન કરીએ છીએ એ વજનનું 5 કિલોનું કાટલું છે. હવે આ કાટલાનો બાજુનો દેખાવ કેવો હોય, એટલે કે એની બાજુ આ જે છે, આ ભાગ જે છે એની શું કહેવાય, આ બાજુ કહેવાય. તો એની બાજુનો ભાગ કેવો હોય, જુઓ આ એની બાજુનો ભાગ મેં તમને બતાવ્યો ને, આ ત્રાજુ, આ જે ભાગ છે એ એની બાજુનો ભાગ કહેવાય. એટલે આ રીતે આકૃતિમાં તમને અહીંયા આપેલું છે, તો આપણે અહીંયાથી જોડીએ. આ એની બાજુનો ભાગ. ઉપરનો ભાગ કેવો હોય તો આ ઉપરનો ભાગ, આ જે પંચકોણ છે આ ભાગ, તો એ એની ઉપરનો ભાગ છે. તો એ ઉપરનો ભાગ આપણે જોઈએ અહીંયા આકૃતિમાં. આ ઉપરનો જે ભાગ છે એ આ છે, જુઓ 5 kg અહીંયા છે તમને આપેલું. એ કેનો ભાગ છે, એની ઉપરનો ભાગ છે. ત્યાર પછી ત્રીજું છે થર્મોસ, ચા ભરવાનો થર્મોસ છે. તો એ પણ એની બાજુનો દેખાવ પણ કેવો હોય તો કે ભાઈ થર્મોસ જેવો અહીંયા આપેલું છે. અને એનો ઉપરનો ભાગ કેવો હોય, ગોળ હોય, એટલે અહીંયા આપણે આપેલું છે. ઓકે, તમારે પણ આ રીતે આકૃતિ દોરવાની છે અને એના મેચઅપ કરવાના છે. અથવા તો તમે બોટલ દોરી દો, એની બાજુનો દેખાવ દોરો અને ઉપરનો દેખાવ પણ એક જ લીટીમાં પણ તમે દોરી શકો છો. જોડકા જોડવા કરતાં તમે એક જ લીટીમાં સરખું દોરી શકો છો. આગળ હવે છે કપ રકાબી. તો કપ રકાબીમાં બાજુનો દેખાવ કેવો હોય તો કે કપ રકાબી જેવો જ હોય, બરાબર. આ બાજુનો દેખાવ. હવે એની ઉપરનો ભાગ કેવો હોય, આ રીતનો હોય. આ કપ રકાબી. ઓકે, ચાલો. ડબ્બો, આ ડબ્બો, એની બાજુનો દેખાવ પણ કેવો હોય, એના જેવો જ. જુઓ આ ડબ્બો, અને એની ઉપરનો ભાગ છે ઓકે, આ ડબ્બો, આ એનો બાજુનો દેખાવ, અને આ એની ઉપર આ રીતનું હોય ને ચોરસ ઢાંકણું, બરાબર ને, ડબ્બાની ઉપર, એટલે આ એનો ઉપરનો દેખાવ છે. આ બધી આકૃતિ તમારે નોટબુકમાં દોરવાની છે. આ આપણો પ્રશ્ન નંબર 1. ચલો આગળ, દાખલા નંબર 2. આપેલ ધન વસ્તુની સામે તેના 3 દ્રશ્યો આપેલ છે. આપેલ દરેક વસ્તુ માટે ઉપર, આગળ અને બાજુ એટલે કે સાઈડના દ્રશ્ય ઓળખો. હવે શું કહે છે કે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની ઉપરનો ભાગ અલગ હોય, એની આગળનો ભાગ અલગ હોય, બરાબર, એની બાજુઓનો ભાગ અલગ હોય. તો આ રીતે જે છે એ અલગ કઈ રીતે દેખાય, તો અહીંયા આપણે 3 આકૃતિઓ આપેલી છે. એ આકૃતિમાં આપણે જોવાનું છે કે આ ઉપરનો દેખાવ છે, આગળનો છે, પાછળનો છે કે ઉપરનો છે. એ રીતે આપણે એને બતાવવાનું છે. જોઈએ, પહેલું આ વસ્તુ છે. આ શું છે, કબાટ છે. તિજોરી આપણા ઘરમાં હોય ને, તો તિજોરીનો આગળનો ભાગ કેવો હોય તો કે કાચવાળો. તિજોરીની આગળ કાચ હોય, અરીસો, કાચ એટલે કે અરીસો હોય મોઢું જોવા માટે. તો એની આગળનો ભાગ કેવો હોય, અરીસાવાળો. એટલે આ જે છે એ એની આગળનો ભાગ છે. તો અહીંયા આપણે આપેલું છે, જુઓ 3 ભાગ આપેલા છે. તો આ એની શું કહેવાય, આગળનો ભાગ કહેવાય. કયો ભાગ કહેવાય, આગળ. અહીંયા હું લખેલું જ છે, તેમ છતાં અહીંયા આપણે લખીએ આ
આગળનો ભાગ એટલે કે અરીસામાં જે મોઢું દેખાય એ ભાગ આપણો છે. ત્યાર પછી આ ભાગ જુઓ, આ એની શું કહેવાય? બાજુઓ કહેવાય. શું કહેવાય? બાજુ. અને આ એની ઉપરનો ભાગ, ટોચ. તો અહીંયા આપણે આપેલું જ છે. આ કયો ભાગ કહેવાય? તો કે આ એની બાજુ કહેવાય અને આ એની ઉપરનો ભાગ કહેવાય. ઓકે, આ આકૃતિઓ પણ તમારે નોટબુકમાં દોરવાની છે પેન્સિલ વડે. ચાલો બીજું, આ આપને આપેલો છે મેચ બોક્સ, માચિસ બોક્સ આપને આપેલું છે. હવે આ માચિસ બોક્સ છે તો એની આ ઉપરનો ભાગ, જે ચિત્રવાળો ભાગ હોય એ કેવો હોય? ઉપરનો ભાગ હોય. જે આપણે ઢાંકણ ખોલીએ છીએ દીવાસળી કાઢવા માટે એ એની અંદરનો ભાગ હોય. એટલે જે ભાગ આપણે પકડીએ ખોલવા માટે એ એની આગળ કહેવાય. અને જે બાજુથી આપણે સળગાવીએ છીએ, બરાબર, એ સળગાવીએ છીએ એ ભાગ એનો બાજુનો ભાગ કહેવાય. તો આ આકૃતિમાં 3 ભાગ આપણે આપેલા છે. તો જુઓ, આ સાઈડનો ભાગ જે સળગાવીએ છીએ સાઈડનો ભાગ, તો મેં તમને કીધું એ એની શું કહેવાય? બાજુ કહેવાય. શું કહેવાય? બાજુ. આ એની આગળનો ભાગ, જે ઢાંકણવાળો જે ભાગ છે જ્યાંથી આપણે માચિસ કાઢીએ છીએ એ એની આગળનો ભાગ છે. અને આ એનું ફ્રન્ટ, ઉપરનું જે હોય ને નિશાની, તો એની આગળનો ભાગ કહેવાય. તો આ શું કહેવાય? ઉપરનો ભાગ કહેવાય. બરાબર? ચાલો આગળ ત્રીજું, આ કોમ્પ્યુટરની આ ભાગ આપેલો છે આપને. આ ઉપરનો ભાગ, આ આગળનો ભાગ એટલે સ્ક્રીનવાળો ભાગ એ આગળનો છે અને આ એની બાજુ છે. તો આપણે જોઈએ આ કયો ભાગ? તો કે એની આગળનો ભાગ છે કોમ્પ્યુટરમાં. બરાબર? એની આગળની સ્ક્રીન છે એટલે કે ભાઈ આગળનો ભાગ છે. આ કોમ્પ્યુટરની સાઈડનો ભાગ છે એટલે એની બાજુ કહેવાય. અને આ છે એની ઉપરનો ભાગ. ઓકે, ચાલો ત્યાર પછી છે મોટર ગાડી આપેલી છે. તો કાચવાળો ભાગ હોય એને કયો ભાગ? લાઇટ અને કાચવાળો ભાગ જે છે એ આગળનો ભાગ કહેવાય. છતવાળો જે ભાગ છે એ ઉપરનો ભાગ કહેવાય. અને જે બારી હોય, બહારના જે ખોલીએ આપણે, એ એની બાજુ કહેવાય. જુઓ, આ આપ્યો છે. આ કાચવાળો ભાગ છે, લાઇટવાળો ભાગ છે, એ કયો ભાગ કહેવાય? તો કે આગળનો ભાગ. આ સાઈડવાળો જે ભાગ છે એને શું કહેવાય? બાજુ કહેવાય. અને આ જે ભાગ છે એને શું કહેવાય? ઉપરનો ભાગ કહેવાય. આ રીતે બધી આકૃતિ આપણે નોટબુકમાં વ્યવસ્થિત દોરવાની છે. જ્યારે તમને લેસન બતાવવાનું બોલાવવામાં આવે ત્યારે જ લેસન લઈને આવવાનું. આગળ દાખલા નંબર 3, આપેલા દરેક ધનાકાર માટે ઉપરનું દૃશ્ય, આગળનું દૃશ્ય અને બાજુનું દૃશ્ય ઓળખો. બરાબર? ઉપરનું દૃશ્ય, આગળનું દૃશ્ય અને હવે એટલે કોઈ વસ્તુ આગળથી કેવી લાગે છે, કોઈ વસ્તુ પાછળથી કેવી લાગે છે, ઉપરથી કેવી લાગે. બરાબર? તો એ જોવાનું છે. જુઓ, આ મારી પાસે પેન છે, તો પેન આગળથી કેવી છે? આ એની ઉપરનો જે ભાગ છે, નીચેનો ભાગ આ કેવો લાગે? આ એની ઉપરનો જે ભાગ છે એ કેવો લાગે. બરાબર? તો એ રીતે દરેક વસ્તુનો ભાગ અલગ અલગ હોય. દાખલા તરીકે જોઈએ, આ પુસ્તક છે. બરાબર? આ પુસ્તકની આગળનો ભાગ. ઓકે, આ પુસ્તકની પાછળનો ભાગ. બરાબર? આ પુસ્તકની ઉપરનો ભાગ, પણ સાઈડો
આ જે સાઈડ કહેવાય એ સાઈડનો ભાગ છે. જુઓ, આ પાણીનો બોટલ છે, બરાબર. આગળના બીજા દાખલામાં મેં તમને બતાવી બોટલ. તો આ બોટલનો આ જે આગળનો ભાગ છે, આગળ પાછળનો બધો સરખો જ છે, બરાબર. આ બોટલનો નીચેનો ભાગ, ઓકે. તો એવી જ રીતે આ બોટલનો ઉપરનો જે ભાગ છે, આ બોટલનો ઉપરનો ભાગ છે, ઓકે. એટલે ઉપરનો ભાગ કેવો છે? તો કે ભાઈ ઉપરનો ભાગ છે ગોળ, એટલે આને કહેવાય ઉપરનો ભાગ. આ એનો આગળનો ભાગ, બરાબર. ઓકે, ચલો આ આપણે ડેમો જોઈ લઈએ. આ તિજોરી છે, જે તમને મેં ચિત્રમાં બતાવ્યું પુસ્તકમાં. એ જ રીતે આ કબાટનો ભાગ છે, આ કબાટની આગળનો ભાગ છે, જે આપણે શીખવાનું છે. આગળનો ભાગ, બાજુ કઈ છે અને સાઈડ કઈ છે. તો આ એની આગળનો ભાગ છે. આ દરવાજાવાળો ભાગ એ આગળનો ભાગ કહેવાય. આ જે વસ્તુ મૂકેલી છે આ એનો ઉપરનો ભાગ છે, જે શીખવાનું છે એ. ત્યાર પછી છે આ એની બાજુ, જે સાઈડ જે કહીએ છીએ એ બાજુ. આપણે જે ભણીએ છીએ બાજુ કોને કહેવાય, સાઈડ કોને કહેવાય, ઉપરનો ભાગ કોને કહેવાય. તો આ આપણે તિજોરી જે છે બતાવેલી તમને ચિત્રમાં, તો એ ભાગ મેં તમને બતાવ્યો. આગળનો ભાગ, આ ઉપરનો ભાગ અને આ એની બાજુ. ઓકે, ચલો આ કોમ્પ્યુટર, જે આપણે ચિત્રમાં મેં તમને પુસ્તકમાં બતાવેલું છે, કોમ્પ્યુટરનો ભાગ જે બતાવેલો છે. તો કોમ્પ્યુટરની આગળનો ભાગ કયો? તો કે આ જે સ્ક્રીન છે તમારી, આ કોમ્પ્યુટરની આગળનો ભાગ કહેવાય, બરાબર. આ તમારો મેઇન જે ભાગ છે એ આગળનો ભાગ છે. તો સાઈડનો ભાગ, બાજુ કઈ? તો કે આ જે ભાગ છે તમારો, આ જે ભાગ છે એ જ કોમ્પ્યુટરની સાઈડનો ભાગ કહેવાય, એટલે કે બાજુ કહેવાય, બરાબર. ચાલો હવે છે ઉપરનો ભાગ, જે આપણે શીખવાનો છે. આ જે ભાગ છે એ એની ઉપરનો ભાગ છે, બરાબર. એ જ રીતે આ કોમ્પ્યુટરમાં દેખાય. આ આપણું મોટું કોમ્પ્યુટર છે. એવી જ રીતે જો જોઈએ તો આ બીજું કોમ્પ્યુટર છે, તો એમાં પણ એ જ રીતે રહે કે બાજુ કઈ, સાઈડ કઈ. તો આ જે છે ભાગ ઉપરનો, એ ઉપરનો ભાગ છે. એવી જ રીતે આ જે નાનો ભાગ, પેલા મોટા કોમ્પ્યુટરમાં મોટો ભાગ હતો, આ નાનો છે, આ એની સાઈડનો ભાગ, એટલે કે બાજુ કહેવાય. અને આ જે ભાગ છે ઉપરનો, એ ઉપરનો ભાગ કહેવાય, બરાબર. આ રીતે તમે બાજુ કઈ, સાઈડ કઈ, ઉપરનો ભાગ, નીચેનો ભાગ, સામેનો ભાગ કયો છે, એ જુદા જુદા ચિત્રો દ્વારા તમે ઓળખી શકો. ચલો આગળ જોઈએ આપણે. હું તમને આકૃતિમાં મેચ બોક્સ બતાવેલી છે, બરાબર. આકૃતિમાં છે, તો એની ઉપરનો ભાગ કયો? તો કે આ જે ભાગ છે જે તમને બતાવું છું એ એની ઉપરનો ભાગ કહેવાય, બરાબર. આગળનો જે ખોલવાનો. ત્યાર પછી આ જે ભાગ છે આ બાજુ કહેવાય. શું કહેવાય? બાજુ. શું કહેવાશે? બાજુ, ઓકે. અને આ જે ભાગ છે જ્યાંથી આપણે માચીસ ખોલી શકાય એને શું કહેવાય? બાજુ કહેવાય. તો આપણે શીખીએ છીએ ઉપરનો ભાગ, આ બાજુ કહેવાય, બંને બાજુ, આજુબાજુ. અને આ ઉપરની આ જે સાઈડ છે, બરાબર. આ ઉપરનો ભાગ, આગળ અને એમ કહેવાય તો આગળ અને પાછળનો ભાગ છે. આ એક કંપાસ બોક્સ છે. હવે આ કંપાસ બોક્સમાં આ ઉપરનો ભાગ, ઓકે. આ જે ભાગ છે એ એને ઉપરનો ભાગ કહેવાય. ત્યાર પછી આ જે ભાગ છે એ એની બાજુ કહેવાય. શું કહેવાય? બાજુ, એની સાઈડ. બે સાઈડ છે, આ બધી એની સાઈડો છે. આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ અને આ બે સાઈડ રહેશે, બરાબર. એવી જ રીતે આ એક જોઈએ આપણે. આ ડબ્બો છે, એની આ જે ભાગ છે એ ઉપરનો ભાગ, આ એની બાજુ છે, બરાબર. બે, એ બાજુમાંથી એનો કેવો દેખાવ આવે અને સાઈડમાંથી એનો કેવો દેખાવ આવે. તો આપણે અહીંયા
કેટલી વસ્તુઓ જોઈ એ વસ્તુના ભાગ, ઉપરનો ભાગ, એનો ઉપરનો દેખાવ કેવો હોય, બરાબર, પાછળનો દેખાવ કેવો હોય, તો એ તમે તમારી પુસ્તકની આકૃતિઓ દ્વારા પણ જોવો છો અને આ જે નમૂના મેં તમને બતાવેલા છે એ નમૂના દ્વારા પણ આપણે જોઈએ છીએ. ચલો, તમને જુદા જુદા મેં આકારો, વસ્તુઓ તમને બતાવેલી છે. હવે એ વસ્તુના આધારે આપણે આગળનો દાખલો પણ જોઈએ. જે વસ્તુઓ તમને મેં બીજા દાખલામાં બતાવી, મેં તમને કબાટ બતાવ્યો, માચીસ બતાવી, કોમ્પ્યુટર, ટેલિવિઝન બતાવ્યું, કોમ્પ્યુટરનું દ્રશ્ય તમને બતાવેલું, આખું એની આકૃતિ તમને ડેમો જ એનો બતાવી દીધો કે ઉપરની સાઈડ કઈ, બાજુની સાઈડ કઈ, બરાબર. એટલે જેટલી વસ્તુઓ અવેલેબલ હતી એ તમને હું બતાવેલી છે અને આ રીતે તમારે આકૃતિઓ દોરવાની રહેશે. હવે દાખલા નંબર 3માં જોઈએ આપણે. આ જે છે ભાગ, એમાં ઉપરનો ભાગ કયો, બાજુ કઈ, આગળનો ભાગ કયો, તો એ આપણે શીખીએ. તો પહેલો દાખલો છે, આ આપણે આપેલું જ છે. હવે આ જે છે એની ઉપરનો ભાગ, આ આગળનો ભાગ અને આ એની બાજુ. ઓકે, તો આ જે 3 બોક્સ છે, અહીંયા 3 બોક્સ છે, જુઓ, એ કયો ભાગ કહેવાય? ઉપર. 2 ભાગ છે, અહીંયા જુઓ, આ 2 ભાગ છે, એની આગળનો ભાગ કહેવાય અને આ જે 2 ભાગ છે એને શું કહીશું? બાજુ. આ ઉપરનો ભાગ, આગળનો ભાગ અને આ એની બાજુ. આગળ આ રીતની આકૃતિ છે. આ જે છે એ ઉપરનો ભાગ, આ આગળનો ભાગ અને આ એની બાજુ. ઓકે, જુઓ, આ એટલે આ જે 2 ખાના છે એને શું કહેવાય? આ જુઓ, આ 2 ખાના છે એને બાજુ. ત્યાર પછી આગળનો જે ભાગ છે આખો, આ જુઓ, એની આગળનો ભાગ અને આ જે 4 ખાના છે એની ઉપરનો ભાગ. આ રીતે આગળ અને ઉપર. આગળ આકૃતિ જે છે એ 3 છે. આગળનો ભાગ આખો, ઉપરનો ભાગ અને આ બાજુ. 2 ખાના, એટલે આ 2 જે ભાગ છે એ ઉપર કહેવાય. આ 3 છે એની બાજુઓ કહેવાય અને આ એની આ સેમ જે ભાગ છે એ એને આગળનો ભાગ કહેવાય. બરાબર. ચાલો, ચોથું. અહીંયા પણ આ આગળનો ભાગ, આ બાજુ અને આ ઉપરનો ભાગ. તો આ 2 એ બાજુ, જુઓ, આ 2 છે ભાગ એ બાજુ આપી છે. હવે આ 4 ભાગ હશે એને આગળનો ભાગ કહેવાય. 1 ભાગ હશે તો એને ઉપરનો ભાગ. 3, આ 1, 2 અને 3 એ કેવા ભાગ? ઉપરના ભાગ. તો આ 2 ભાગવાળો ભાગ બાજુ કહેવાય, આગળનો ભાગ કહેવાય અને આ ઉપરનો ભાગ કહેવાય. આ 1, 2 અને 3. ત્યાર પછી સી, આ 2 બાજુ, 1, 2, 3 ઉપરનો ભાગ અને આ બધો આગળનો ભાગ. જુઓ, 1, 2, 3 આ કેવો ભાગ થયો? આગળનો. ઉપરનો ભાગ 1, 2 અને 3 આ કેવો ભાગ થયો? ઉપરનો. બરાબર. ત્યાર પછી 1, 2, 3 એ બાજુ. આ શું કહેવાય? એની બાજુ. બરાબર. આ રીતે આ પણ બધી આકૃતિઓ આપણે દોરવાની છે અને વ્યવસ્થિત એના નામ લખવાના છે. આગળ દાખલા નંબર 4. નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય નોટબુકમાં લખો. અહીંયા જુદા જુદા શેપ આપેલા છે આપને. એની આગળનો ભાગ કયો, પાછળનો ભાગ કયો એ આપણે જોવાનું છે. પહેલું છે સૈનિકનો તંબુ. તંબુ આપણે જોયો જ છે, બરાબર. તો આ ઉપરનો ભાગ. ઓકે, આ એની બાજુ અને આ એની આગળનો ભાગ. તો તમારે શું કરવાનું છે? એ બધા ભાગોને દોરવાના છે. કે જુઓ, આ આગળનો ભાગ, તો આ રીતે તમે ત્રિકોણ પાડીને તમે આગળનો ભાગ દોરો. આ છે એની બાજુ, તો આ ભાગ તમારે દોરવાનો. ને આ ઉપરનો ભાગ કેવો લાગે? આ રીતનો. આ 2 ભાગ છે, બરાબર. આ એની ઉપરનો ભાગ. આ રીતે તમારે એને
દોરવાનું છે અને એના જુદા જુદા ભાગો નોંધવાના છે. આગળ બીજું ટેબલ. ઓકે, ટેબલની ઉપરનો ભાગ, આગળનો ભાગ, બાજુઓ કઈ કહેવાય, તો એ આપણે હું તમને એક ટેબલ બતાવું છું, એના આધારે આપણે જોઈએ. આ ટેબલ છે. આ ટેબલની ઉપરનો ભાગ શું છે? આ ટેબલ છે અને આ ટેબલની ઉપરનો ભાગ છે. ઓકે, ત્યાર પછી એની બાજુ સાઈડનો ભાગ, તો આ જે ભાગ છે એની સાઈડ છે. શું છે? સાઈડ કહેવાય એને. આ એની આગળનો ભાગ, આ જે ટેબલ છે એ એની આગળનો ભાગ. બરાબર. ઉપરનો ભાગ જુઓ, આ ટેબલનો ફોટો છે. આ ટેબલનો જે ભાગ દેખાય છે એ ભાગને આગળનો ભાગ કહેવાય. દેખાય છે, જે તમને હાથ દેખાય છે એ એની આગળનો ભાગ કહેવાય. ત્યાર પછી એની ઉપરનો ભાગ, આ જે ભાગ છે એ આપણે જોઈએ છે એની ઉપરનો ભાગ કહેવાય. બરાબર. ત્યાર પછી એની બાજુ, તો કે આ જે ભાગ છે આ એની બાજુ આપણે કહી શકીએ. આ બે બાજુ છે એટલે કે આ એની સાઈડનો દેખાવ, આ જે ભાગ છે એનો સાઈડનો દેખાવ રહેશે. આ જે ભાગ છે એ તમને આગળનો ભાગ છે. એટલે અહીંયા આપણે જોઈએ આગળનો દેખાવ, પાછળનો, ઉપરનો, બાજુ કઈ છે એ રીતે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ. ચાલો, ત્યાર પછી આવો છે આગળ લોખંડની નટ એટલે કે ટ્રાજુ જે છે તેને કહેવાય. હવે આ જે છે એ ઉપરનો ભાગ છે. બરાબર. તો તમારે એનો ઉપરનો ભાગ દોરવાનો. આ જે ભાગ છે એ આગળનો ભાગ છે. આ ઉપરનો ભાગ આ રીતે દોરાશે, તમારે વ્યવસ્થિત દોરવાના. આ બાજુ આ રીતે દોરાશે અને આ આગળનો ભાગ. ઓકે, જુદા જુદા ભાગોને તમારે દોરવાના છે. ત્યાર પછી છે છોલિયા વગરની પેન્સિલ. હવે આ પેન્સિલ છે મારી પાસે. ઓકે, તો પેન્સિલનો આ જે ભાગ છે એને શું કહેવાય? ઉપરની સાઈડ કહેવાય. શું કહેવાય? ઉપરની સાઈડ. આ આગળ. બરાબર. આ એની ઉપરની સાઈડ કહેવાય. હવે આ જે છે એની આ બાજુઓ કહેવાય. બરાબર. એટલે આ ઉપરનો ભાગ આ રીતે તમારે દોરવાનો, આ આગળનો ભાગ આ રીતે દોરવાનો અને એની બાજુ આ રીતે દોરવાની. ત્યાર પછી છે પાસો. પાસો આપણે જોયો જ છે, જેમાં 1 થી 6 અંક નોંધેલા હોય છે. આ એની બાજુ, જે ભાગ પર પાસો ઉપર પડે એને ઉપરનો ભાગ કહેવાય અને આ એની આગળનો ભાગ. તો આ રીતે તમારે બાજુ, આગળનો ભાગ અને ઉપરનો ભાગ દોરવાનો રહેશે. ત્યાર પછી છે ધન. ઓકે, આ ધન આકારોને પણ તમારે વ્યવસ્થિત દોરવાના. ઉપરનો ભાગ અહીંયા દોરેલું છે ઉપર, આગળનો ભાગ અને આ એની બાજુ. બરાબર. જુઓ, આ ઉપરનો ભાગ, આ એની બાજુ અને આ એની આગળનો ભાગ. તો આવા જુદા જુદા જે છે એ આકૃતિઓ તમારે દોરવાની. એની બાજુનો ભાગ કેવો છે એ પણ એની સાથે તમારે દોરવાનો રહેશે. બરાબર. બધી આકૃતિઓ વ્યવસ્થિત પેન્સિલથી દોરવાની છે. જ્યારે નોટ ચેક કરાવવા આવો ત્યારે એ બધું જ જોવામાં આવશે. અહીંયા આપણું સ્વાધ્યાય 10.1 પૂરું થાય છે. બાય બાય.